વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં 16મું પદ્ય અજેય સ ભવિષ્યતિ. સ એટલે તે, અજેય એટલે અજેય અને ભવિષ્યતિ એટલે બનશે, તે અજેય બનશે. મિત્રો, પદ્યનો અભ્યાસ કરીએ તે પહેલાં પદ્ય વિશે થોડી પૂર્વ ભૂમિકા જોઈએ. ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા નીતિસાર, મિત્રો ધ્યાન રાખજો, નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધા છે. એટલે કે પ્રસ્તુત કાવ્યમાં જે શ્લોક છે તે ચાણક્ય રચિત નીતિસાર નામના ગ્રંથમાંથી લેવામાં આવેલા છે. રાજનીતિને પરિવારથી અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે. ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારોચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે, જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે. આપની આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરતા હોઈએ, પણ જો ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી કંઈક સતત શીખતા રહે છે. આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા માટેની પ્રેરણા આપતા નિમ્નલિખિત પદ્યો ચાણક્યે રચ્યા છે. મનુષ્યે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ 20 ગુણોને જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. એ પણ આ પાઠથી સમજી શકાશે. તો મિત્રો, આવો આપણે પદ્ય તરફ આગળ વધીએ. મિત્રો, જગતનું કોઈ પણ પ્રાણી હોય, પશુ હોય, જીવજંતુ હોય, એને આપણે ક્યારેક આપણાથી નીચ, ઉચ્ચ વગેરે કોટીઓમાં વિભાજિત કરીએ છીએ. પરંતુ મિત્રો, આપનો જોવાનો દૃષ્ટિકોણ જો હકારાત્મક હોય, સારો હોય, તો આપણે નાનામાં નાની વસ્તુ એટલે કે નાનામાં નાના જીવજંતુ પાસેથી પણ કંઈક સારો એવો ઉપદેશ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો, આવો આપણે પ્રથમ શ્લોક જોઈએ. સિંહાત એકમ બકાત એકમ ષટ્સુનઃ ત્રીનિ ગર્દભાત વાયસાત પંચ શિક્ષેત ચત્વારી કુક્કુટાત અપી. સિંહાદ એકમ સંધિ અલગ કરીશું. સિંહાદ એટલે સિંહ પાસેથી, એકમ એટલે 1, સિંહ પાસેથી 1, બકાદ એકમ એટલે બગલા પાસેથી 1, સુનહ એટલે કૂતરા પાસેથી, ષટ એટલે 6, ગર્દભાત એટલે ગધેડા પાસેથી, ત્રીની એટલે 3, સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3 અને વાયસાત પંચ, વાયસાત એટલે કાગડા પાસેથી, પંચ એટલે 5 ગુણો, કુક્કુટાત અપી
કુકડા પાસેથી, કુક્કુટાત એટલે કુકડા પાસેથી, અપી એટલે પણ. મિત્રો અહીં અંતમાં શબ્દ આપેલો છે અપી એટલે પણ. ચત્વારી એટલે 4 ગુણો. શિક્ષેત ચ, શિક્ષેત એટલે શીખવા જોઈએ. મિત્રો ફરી એકવાર આપણે શબ્દશઃ અનુવાદ જોઈએ. સિહાદ એકમ, કૌંસમાં પહેલાં આપણે લખીશું માનસે, જેથી વાક્ય રચના સારી લાગે. માનસે સિહાદ એકમ એટલે સિંહ પાસેથી 1, બકાત એકમ એટલે બગલા પાસેથી 1, સટસુનઃ કૂતરા પાસેથી 6, ગર્દભાત ત્રીની ગધેડા પાસેથી 3, વાયસાત પંચ કાગડા પાસેથી 5, કુક્કુટાત અપી કુકડા પાસેથી પણ, ચત્વારી એટલે 4 ગુણો, શિક્ષેત એટલે શીખવા જોઈએ. પ્રસ્તુત શ્લોકમાં કહ્યું છે કે માનસે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી પણ 4 ગુણ શીખવા જોઈએ. તો મિત્રો આ ગુણ કયા કયા છે તે આપણે આગળના શ્લોકમાં જોઈશું. તો આવો મિત્રો આપણે શ્લોક નંબર 2 જોઈએ. પ્રભુતમ અલ્પકાર્યમ વાયો નરઃ કર્તુમિચ્છતિ સર્વ આરંભેન તત કુર્યાત સિંહાતેકમ પ્રકીર્તિતમ. યો, મિત્રો પ્રથમ શબ્દ આવશે યો એટલે જે, નરહ એટલે માણસ. જે માણસ પ્રભુતમ અલ્પમ કાર્યમ. મિત્રો ધ્યાન રાખજો, પ્રભુતમ પ્લસ અલ્પમ પ્લસ કાર્યમ. પ્રભુતમ એટલે ઘણું, વધારે, અલ્પમ એટલે થોડું, અને કાર્યમ એટલે કાર્ય, અને વા એટલે અથવા. પ્રભુતમ એટલે ઘણું, ત્યાર પછી કયો શબ્દ લઈશું આપણે? વા. વા એટલે અથવા, ઘણું અથવા અલ્પમ એટલે થોડું, અને કાર્યમ એટલે કાર્ય. જે માણસ ઘણું કે અથવા કે અલ્પમ એટલે થોડું, કાર્યમ એટલે કાર્ય. જે માણસ ઘણું કે થોડું કાર્ય કર્તુમ ઈચ્છતિ કરવા ઈચ્છે છે. જે માણસ થોડું કે ઘણું અથવા પ્રભુતમ એટલે વધારે અને અલ્પમ એટલે થોડું, વધારે કે ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે. સર્વ આરંભેનો, સર્વ આરંભેન એટલે બધા જ પ્રકારના પ્રયત્ન વડે, તત કુર્યાત, તત એટલે તે કાર્ય, કુર્યાત એટલે કરવું જોઈએ, તે કાર્ય કરવું જોઈએ. સિંહાત એકમ સિંહ પાસેથી આ 1 ગુણ, અને પ્રકીર્તિતમ એટલે જાણવો જોઈએ. સિંહ પાસેથી આ 1 ગુણ જાણવો જોઈએ. મિત્રો ફરી એકવાર આપણે અનુવાદ જોઈએ. તો જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તે બધા જ પ્રકારના પ્રયત્ન વડે કરવું જોઈએ. સિંહ પાસેથી આ 1 ગુણ જાણવો જોઈએ. કે મિત્રો જ્યારે સિંહ શિકાર કરવા માટે કોઈ પ્રાણી કે કોઈ પશુની પાછળ દોડે છે ત્યારે પોતાના બધા જ પ્રયત્ન તે શિકારની પાછળ લગાવી દે છે, અને બધા જ પ્રયત્ન વડે તે શિકારને પ્રાપ્ત કરે છે. અને આ સિંહ પાસેથી આપણે 1 ગુણ શીખવો જોઈએ, જાણવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરતી વખતે પોતાના બધા જ પ્રયત્નો તે કાર્યની પાછળ લગાવી દેવા જોઈએ, કે જેથી આપણને સરળતાથી સફળતા પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, ત્યારબાદ આપણે તૃતીય શ્લોક જોઈએ. સર્વ ઇન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વ કાર્યાની સાધયેત. સર્વ ઇન્દ્રિયાની અર્થાત બધી જ ઇન્દ્રિયોને, સંયમ્ય એટલે કાબૂમાં રાખવીને, સર્વ ઇન્દ્રિયાની એટલે બધી જ ઇન્દ્રિયોને, સંયમ્ય એટલે કાબૂમાં રાખીને, બકવત, બકવત એટલે બગલાની જેમ, પતિતો જનઃ પડેલા માણસે, બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને બગલાની જેમ પડેલા માણસે, કાલ દેશોપપન્નાની. મિત્રો ધ્યાન રાખજો, કાલ એટલે સમય અને દેશ એટલે સ્થળ. ઉત્પન્નાની, ઉપપન્નાની એટલે ઉત્પન્ન થયેલા, કાળ અને દેશના સંદર્ભમાં ઉત્પન્ન થયેલા, સર્વ કાર્યાની એટલે બધા જ કાર્યો,
સાધીએ તો એટલે સિદ્ધ કરવા જોઈએ. બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં ઉત્પન્ન થયેલા બધા જ કાર્યો સિદ્ધ કરવા જોઈએ. મિત્રો, આપણે બગલા પાસેથી આ ગુણ શીખવો જોઈએ કે બગલો જ્યારે મીન એટલે માછલીને પકડે છે ત્યારે તે પોતાની બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને એકાગ્ર બનીને એકાગ્રચિત્ત કરીને તે માછલીને પકડી શકે છે. મિત્રો, ખ્યાલ આવ્યો? એટલે આપને પણ કોઈ કાર્ય કરવું હોય તો પહેલાં તો પોતાના ચિત્તને એકાગ્ર બનાવવું પડે, પોતાની બધી જ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી જોઈએ અને ત્યારે આપણે બગલાની જેમ આપણે ઈચ્છેલું કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ. તો મિત્રો, પ્રસ્તુત પદ્યના 3 શ્લોકનો અભ્યાસ આજે આપણે કરીએ છીએ. બાકીના શ્લોકનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું. ઓકે મિત્રો, તો અહીં આજનો આપનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ઓકે મિત્રો, ધન્યવાદ.